મારા મિત્રને જતા મને કે ભાઈ ગમે એમ કરીને ચાલુ કરી દેજે. હાલો, મારું નામ હબીબ છે. હું સાંતલપુરથી આવ્યો છું, સાંતલપુર ગુજરાતમાંથી. હું સમજો કે 5 વર્ષ 4 થી 5 વર્ષથી મોબાઈલ લાઈનમાં જ છું. સમજો કે હું 5 વર્ષથી કામ કરું છું, પણ જો સમજો કે કોઈ નવું મોડલ કે જૂનું મોડલ XYZ કાંઈ પણ મોડલ આવે ને, આઈસીનું કામ સમથિંગ કાંઈ હોય, આપણે લોકલ વસ્તુઓ જે એક્ઝામ્પલ કે કોમ્બો છે, ચાર્જિંગની પિન છે, એવી લોકલ કામ કરી લેતા. બાકી કોઈ શોર્ટિંગનું કામ આવે ડાયરેક્ટ ખોલીને રાખી દેતા કે રહેવા દે ભાઈ, આપણા કામ નથી આમાં. તમને ખાવાનું આપે, રહેવાનું આપે. પછી આ દિલ્હી જેવા શહેરમાં તમે આટલું બધું ના કરી શકો, પ્લસ તમારા ગામમાં પડ્યા નહીં, બરોબર. એટલે હું આઈસી કદાચ આપણે ખોલીને એમ લાગે કે બોલ નીકળી ગયો છે, તો કે અરે યાર હવે શું કરશું, હવે મોબાઈલ ફેંકવો પડશે, આપણે કાંઈ કામનું નથી. જો કે આ હું આઈસીનું ખબર પડી કે હવે આ જો NP આવે XYZ, આમાં દાખલા તરીકે એક પણ બોલ જે નથી હોતો, અહીંયા બોલ હોય નીકળી ગયો છે, તો સમજો ચલો વાંધો નહીં, ભલે નીકળી ગયો, ખબર કે આ નોટ કનેક્ટેડ જ છે, આમાં આપણને કાંઈ વાંધો આવશે નહીં, બરોબર. આ B2B કનેક્ટરમાંથી કઈ લાઈન ક્યાં જાય છે, કે વીબસની લાઈન ક્યાં જાય છે, કે VPHની ક્યાં નીકળે, કે થર્મલની લાઈન કઈ, આઈડીની લાઈન કઈ, બધી કોઈ લાઈનની આપણે નોલેજ જ નથી. જો કે અહીંયાની વસ્તુ મને મળી, બરોબર. લાઇટ સેક્શન પણ આવે, ગ્રાફિક સેક્શન આવે, બધા નવા સેક્શન આ જોવા મળે આપણને, અને ખબર પડી કે લાઇટ સેક્શનમાં B2B કનેક્ટરથી ક્યાં જાઓ, તો લાઇટની લાઈન ક્યાં જાય છે, કે ગ્રાફિકની લાઈન ક્યાં જાય છે. લાઇટની લાઈનમાં પણ જાશો ને તો તમને ખબર પડશે કે આમાં મોબાઈલનો વાગ છે, કોમ્બાનો વાગ નથી હોતો. બધી આઈસી રિબોલ કરી, આઈસી કાઢી, આઈસી લગાવી, CPU, MMC, બરોબર, ચાર્જિંગ આઈસી મારી કને છેલ્લા 3 મહિનાથી મારા દુકાનમાં પડ્યા હતા. મારા મિત્રને જતા મને કે ભાઈ ગમે એમ કરીને ચાલુ કરી દેજે. મોબાઈલ OnePlusનો છે, મારા ભાઈબંધનો જ છે, સાંતલપુરમાં જ. આ ભાઈનો મોબાઈલ 3 મહિનાથી પડ્યો છે, મને કાંઈ આઈસીની ખબર જ નથી પડતી કે આમાં શું તકલીફ. હવે અહીંયા ખબર પડી કે ચાર્જિંગ આઈસીની તકલીફ છે, ત્યારે હવે મોબાઈલ ચાલુ થવા માંડ્યો. એટલા તો ખબર નથી, 3 મહિનાથી એમને મોબાઈલ એમને પડ્યો તો કાંઈ ખબર હોવા છતાં હું શું કરું આમાં. આ હવે ખબર પડી કે ચાર્જિંગ આઈસીની તકલીફ છે, ચાર્જિંગ આઈસી બદલો, મોબાઈલ ચાલુ. આમાં મેં જો MMC CPU બધું રિબોલ કરીને હમણાં જ બેઠો છું. આમાં મારા હાથે જ કરેલી બધી વસ્તુ. હા, ડન હો ગયા इसमें. કે સમજો કે તમે ત્યાં પડ્યા બેઠા, તમે જો વિડીયો જ ખાલી જોશો અથવા યુટ્યુબમાં જોશો, યુટ્યુબમાં પૂરું તમને વસ્તુ નહીં ખબર પડે, તમારે રૂબરૂ આવવું જ પડશે, બરાબર. આમાં કેવું છે કે તમે મેં અમદાવાદ વગેરેમાં પણ ચેક કરેલું, ત્યાં મને 60,000 રૂપિયા કીધા, 65,000 રૂપિયા કીધા, બરોબર. અહીંયા અગર હું આવ્યો તો સમજો કે સવારે 9 વાગે મેં ઉઠી જઈ, એટલે 10 વાગે અહીંયા આવી, 3 થી 8 પછી વળીને ઘરે જશો, જમી કરીને 10 થી વળીને રાતનો 11 વાગે, 12 વાગે, 1 વાગે, કાંઈ નક્કી ન હોય. જ્યાં સુધી તમને જો કે અહીંયા સર પણ સારા છે, કદાચ 12 વાગે કાંઈ તકલીફ પડે ને કે સાહેબ મને આ વસ્તુમાં ખબર નથી, તો તમને 12 વાગે ઉઠીને એમ કહેશે કે આનું આ કરતો થાય, વસ્તુમાં ખબર પડી જશે. જમવાનું, રહેવાનું બધું ફ્રીમાં જ છે, બરોબર. પાણી વગેરે 24 કલાક ચાલુ જ હોય છે અહીંયા.